મનભેદ ન થવો જોઈએ. મતભેદ થાય, લડાઈ કરે તો પાછા બીજા દિવસે ભેગા થઈ જાય. બેનપણીઓ હોય, ભાઈબંધો હોય, પતિ પત્ની હોય, મા દીકરો, ઘરના પરિવારના કોઈ પણ સદસ્યો સભ્યો હોય, મતભેદ તો ચાલ્યા કરે. એમના વિચારો જુદા હોય, આપણા વિચારો જુદા હોય. દરેક પોતાના પ્રકૃતિગત સંસ્કારો લઈને આવતા હોય એટલે એ પ્રમાણે વિચારો પણ ફરે. પણ વિચારો ફરે એ પ્રમાણે મત ફરે તો થોડી લડાઈ થઈ જાય, પણ પાછા 2 કલાક પછી કોઈને ખબર ન પડે, પાછા એક ને એક હોય. એટલા માટે થઈ મતભેદ થાય તો વાંધો નથી, પણ મતભેદમાં ક્યારેય કોઈ દિવસ મનભેદ ન થઈ જાય એનું ધ્યાન રાખો. જે પતિ પત્નીના મનભેદ થાય ને પછી તો કોર્ટ સુધી પહોંચે, ડિવોર્સ સુધી પહોંચે. અને ડિવોર્સની સિસ્ટમ હવે આવી, સાથે ફર્યા હોય, એકબીજાને જોવા ગયા હોય, એકબીજાની સાથે વાતો કરી હોય, હોટલમાં ફરવા ગયા હોય, છતાંય લગ્ન પછી 6 મહિના પછી તરત ડિવોર્સ લઈ લે એકબીજા. ને પહેલા વખતમાં આપણા બા ને આપણા દાદા ને એ એમના મમ્મી પપ્પાએ જે જોઈ આવ્યા હોય, નક્કી કર્યું હોય એ પ્રમાણે માંડવે આવે ત્યારે ખબર પડે કે આ એમના ઘરવાળા. ત્યાં સુધી ખબર પણ ન હોય, ફોટોય ન જોયો હોય, પણ એના ઘર સંસાર એવા સરસ મજાના ચાલી ગયા કે કોઈ દિવસ ડિવોર્સની તો વાત હશો, પણ છૂટાછેડાની વાત ક્યાંય આવી જ નહીં એમના જીવનમાં. સીધું ગાડું પહોંચી ગયું. એટલે પ્રમાણો બહુ વધતા જાય છે ડિવોર્સના.